ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. તો ગયા વખતે આપણે એમ કે પેપર નંબર 3 ગાલાનું જે પેપર નંબર 3 છે એનું સોલ્યુશન જોયું હતું. તો હવે આપણે એમ કે એના પછીનું જે પેપર છે જે 4 નંબરનું એનું એમ કે સોલ્યુશન જોઈશું. તો એમાં સેક્શન સીથી આપણે એમ કે શરૂઆત કરીશું. તો આ છે તમારો સેક્શન સી. મેચ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ વિથ સેન્ટેન્સ ફંક્શન વિથ ધ મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. હવે જુઓ એમાં 33 નંબર mash the potatoes and add salt and pepper to it. હવે જુઓ આવા પ્રકારનું હોય એટલે હોય શું, અને બીજી એક બાબત કે સૌથી લોંગ લાઈન હોય ને એ હંમેશા પ્રોસેસ જ હોય. શું હોય? પ્રોસેસ જ હોય. અને તમે એને વાંચશો ને તો એની અંદર એમ કે કંઈક એડ કરેલું હોય, પછી એને હોટ કરેલું એમ કે ગરમ કરવા દીધું હોય, પાછું નીચા તાપમાને લાયા હોય, એવું કંઈ પણ એમ કે એવા પ્રકારની એમ કે જે પણ એમ કે એવા પ્રકારનું સેન્ટેન્સ હોય એના આપણે પ્રોસેસ કહીએ છીએ. હવે ત્યાર પછીનું જે છે આપેલું 34 નંબર, કપિલ ઓલવેઝ કમ લેટ. હવે આનો આન્સર આવશે એક્શન. ડિસ્ક્રાઇબ ધ એક્શન. કેમ? તો એની અંદર સાદા વર્તમાનકાળ સાથે જે ઓલવેઝ શબ્દ આપેલો હોય એને કીવર્ડ આપેલો હોય, એટલે કે સાદા વર્તમાનકાળ સાથે કોઈ પણ કીવર્ડ આપેલો હોય અથવા વાક્ય પેસિવ વોઇસનું આપેલું હોય તો તમે ડિસ્ક્રાઇબ ધ એક્શન સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછીનું જોશો 35 નંબર, કોંગ્રેચ્યુલેશન. શબ્દ આવી ગયો કોંગ્રેચ્યુલેશન. આ જે એમ કે શિષ્ટાચાર માટે વપરાતા જે શબ્દો હોય એ માટેનું ફંક્શન છે. આની અંદર પ્લિઝન્ટરીઝ આપેલું છે તો આપણે એમ કે પ્લિઝન્ટરી એના માટે સિલેક્ટ કરીશું 35 નંબર માટે. તો મિત્રો સમજાઈ ગયું હશે આ રહ્યું. તો 33 નંબરમાં શું આવશે? પ્રોસેસ આવશે. 34 નંબરમાં એક્શન આવશે અને 35 નંબરમાં આવશે પ્લિઝન્ટરીઝ. તો હવે એના પછીનું જોઈશું 36 નંબર, કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સ બેઝડ ઓન ધ ફંક્શન ગિવન ઇન બ્રેકેટ્સ. હવે જો નેહા વોટ આર યુ રીડિંગ. હવે આપ્યું છે ડિસ્ક્રાઇબ થિંગ્સ. ઓકે, તો વસ્તુ અને વસ્તુ વિશે એમ કે વધુ માહિતી આપેલી હોય એને ડિસ્ક્રાઇબ ધ થિંગ્સ કહેવાય. તો નીચે ઓપ્શન જોઈશું વોટ આર યુ રીડિંગ. એના ઓપ્શન છે ધીસ ઇઝ બુક ધેટ ટેલ યુ અબાઉટ ધ ફોર ફ્રીડમ સ્ટ્રગલ. ઇટ ઇઝ અ બુક. આઈ ગોટ ધીસ બુક ફ્રોમ લાઇબ્રેરી. ઇટ ઇઝ માય બુક. હવે નીચેના જે 3 ઓપ્શન છે તો આવે એવા છે જ નહીં. તો જે પહેલો ફર્સ્ટ ઓપ્શન છે કે ધીસ ઇઝ અ બુક ધેટ ટેલ્સ યુ અબાઉટ ધ ફ્રીડમ સ્ટ્રગલ. તો જે એમ કે બુક વિશે એમ કે જે વધુ માહિતી એમ કે બતાવે છે તો એ ઓપ્શન આવશે. તો આવશે એ. ત્યાર પછી જોઈશું 37 નંબર, ફાધર. પોઈન્ટ ઓફ ધ ટાઈમ. પોઈન્ટ ઓફ ધ ટાઈમ એટલે કે એની અંદર સિન્સનો ઉપયોગ થાય. બરાબર. તો સિન્સ 7 AM, સિન્સ ધ મોર્નિંગ, સિન્સ 2008. તો આનો મતલબ થશે એટલે કે 2008થી, સવારથી, એમ 7 વાગ્યાથી. આની અંદર જે આપેલું છે કે 7 AM, ત્રણેયમાં 3 સેન્ટેન્સમાં આપેલું હોય ને, જો એ અને બીમાં 7 AM, સિન્સ 7 AM તો 7 વાગ્યાથી. આનો મતલબ એવો થાય. તો ફાધર પોઈન્ટ ઓફ ધ ટાઈમ. બરાબર. અને એની નીચે મયુર લખેલું છે. એમાં જો શું લખ્યું? હી હેઝ બીન સ્ટડિંગ સિન્સ 7 AM. તે લગભગ 7 વાગ્યાથી એમ કે સ્ટડી કરી રહ્યો છે, અભ્યાસ કરી રહ્યો છે. તો હવે કયું આવશે? ઉપર જે આપણે એમ કે એ 7 વાગ્યાથી અભ્યાસ કરી રહ્યો છે એવું બતાવવાનું છે. અને એમાં જે ઉપર જે સવાલ આપ્યો હશે એનો જવાબ તો આપેલો છે. ઉપર સવાલ શું આવશે?
તો પોઈન્ટ ઓફ ધ ટાઈમ આવે તો ઓલવેઝ સિન્સવાળો જવાબ લેવાનો, સિન્સ વેન, એટલે કે જે સી છે એ આપણો આન્સર આવશે. સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડિંગ. આ ખાસ ધ્યાન રાખવાનું, પોઈન્ટ ઓફ ધ ટાઈમ હોય તો સિન્સવાળો જ ઓપ્શન લેવાનો. તો સિન્સ વેન આવું એમ કે આગળ આપેલું હોય એ પ્રકારનું એમ કે સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે. અને બીજી એક બાબત, અહીંયા હાઉ લોંગ આપેલું છે. જો અહીંયા ડ્યુરેશન ઓફ ધ ટાઈમ આપ્યું હોત તો હાઉ લોંગ વાળું સિલેક્ટ કરવાનું થાત, પણ અહીંયા સિન્સ ઓફ પોઈન્ટ ઓફ ધ ટાઈમ આપેલું છે એટલા માટે એમ કે સી ઓપ્શન આવશે. સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડિંગ, એટલે કે દેવાંગ એમ કે ક્યારથી સ્ટડી કરી રહ્યો છે. તો એ લગભગ અહીંયા આનો જવાબ મળી જશે કે હી હેઝ બીન ઇન સ્ટડિંગ સિન્સ 7 AM, એ લગભગ 7 વાગ્યાથી એમ કે અભ્યાસ કરી રહ્યો છે. ત્યાર પછી જોઈશું 38 નંબર, વેર ઇઝ મિનલ. મિનલ ક્યાં છે? તો આનો જવાબ આવશે સી ઇઝ ઇન ધ કિચન, સ્પેસિફાઈંગ ધ લોકેશન. તો આ આપેલું છે સી ઇઝ ઇન ધ કિચન, તો આનો આન્સર થશે બી. ત્યાર પછી જોઈશું 39 નંબર, સ્કૂલ, ડિસ્ક્રાઇબ ધ પ્લેસ. હવે જો સ્કૂલ શું છે એના વિશે કંઈક આપેલું હોય એ આપણે જોઈ લેવાનું. તો ઇઝ ક્લોઝડ ટુડે એના આવે. ઇઝ ધ બિલ્ટ વિથ ધ રેડ બ્રિક્સ એન્ડ ધ હેઝ બ્યુટીફુલ ગાર્ડન, તો આ આવી શકે. સી સ્ટાર્ટ એટ 11 AM અને હેઝ બીન ક્લીનેડ ટુડે. તો આ ત્રણ ઓપ્શન જે છે એ, સી અને ડી એ આવશે ને બી આવશે એનો ઓપ્શન, કેમ કે બીની અંદર આપેલું છે ઇઝ બિલ્ટ વિથ ધ રેડ બ્રિક્સ, એટલે કે રેડ કલરની જે ઈંટ વડે એમ કે બનાવવામાં આવેલી છે અને એની અંદર બ્યુટીફુલ ગાર્ડન પણ છે. તો આનો આપણો જવાબ આવશે બી. 40 નંબર, ટેક ધ લેમન, ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ. હવે ટેક ધ લેમન લઈએ પછી શું કરીએ? કટ ઇટ ઇન્ટુ 2 પીસ, 2 પીસ કરીએ ને. એન્ડ સ્ક્વીઝ એન્ડ ધ જ્યુસ ઇન ગ્લાસ ઓફ ધ વોટર એન્ડ એડ સમ સુગર. તો આનો આન્સર આવશે ડી. હવે જોઈ લો મિત્રો, પ્રોસેસ હોય ને એટલે સૌથી લોંગ સેન્ટેન્સ હોય જો છે ને, અને જો એડ શબ્દ યુઝ થયો છે, એડ છે. હવે જુઓ, ત્યાર પછી જોઈશું 41 નંબર, ઇન ધ ક્લાસ, ઇન્ક્વાયરી એઝ નેચર. હવે જો ઇન્ક્વાયરી અને સિકિંગ હોય ને એટલે હંમેશા લગભગ પ્રશ્નાર્થ વાક્ય આપણે સિલેક્ટ કરતા હોઈએ છીએ, બરાબર. તો ઇન ધ ક્લાસ, તો હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ ક્લાસ, સોરી ક્લાસ નહીં ક્લાસ. તો પ્રશ્નાર્થ વાક્ય તો ઓલરેડી એમ કે આન્સરમાં જે આપેલું છે ઇન ધ ક્લાસ અને પછી પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે, તો આપણે એમ કે ખાલી ફક્ત પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત લગભગ WH ક્વેશ્ચનથી થાય, નહીંતર જે તે સહાયક ક્રિયાપતિ થતી હોય છે તો એમાં એ જે ઓપ્શન આપેલો છે એની અંદર WH ક્વેશ્ચન દેખાઈ રહ્યા છે. તો આપણો આન્સર આવશે એ, હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ ક્લાસ. અને પછી કમ્પ્લીટ ધ પેરેગ્રાફ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. હવે જો બ્રેકેટમાંથી એમ કે કરેક્ટ વર્ડ એમ કે મૂકવાના છે એની અંદર, તો સૌથી પહેલાં તેને વાંચી જવાનું. વાંચ્યા પછી એમ કે આપણે નક્કી કરીશું. પહેલાં તો વાર્નેડ એટલે ચેતવણી, ઇન્સ્ટ્રક્શન એટલે કોઈને એમ કે માહિતી આપી. સ્વિફ્ટલી એટલે ઝડપી. ઇન્સ્ટ્રક્શન. હવે જુઓ, ધ ટીચર રીડ આઉટ ઓલ ધ ઇન્સ્ટ્રક્શન ટુ ધ સ્ટુડન્ટ. ટીચરે એમ કે બધી જ ઇન્સ્ટ્રક્શન એમ કે સ્ટુડન્ટ માટે શું કરી? રીડ કરી. એન્ડ સી પછી શું આવશે? સેકન્ડ વાર્નેડ. સી વાર્નેડ ધેમ નોટ ટુ કોપી ડ્યુરિંગ ધ ટેસ્ટ. અને ટેસ્ટ દરમિયાન એમ કે એને એમ કે વાર્નેડ એટલે કે એને ચેતવણી આપી. પાછી વાર્નેડ એટલે ચેતવણી, પેલું ઇન્સ્ટ્રક્શન એટલે માહિતી આપી, વોર્નેડ એટલે ચેતવણી. તો સી વોર્નેડ ધેમ ટુ નોટ ટુ ધ કોપી ડ્યુરિંગ ધ ટેસ્ટ દરમિયાન એમ કે કોઈએ કોપી કરવાની નથી એવી ચેતવણી આપી, એટલે આની અંદર આવશે વાર્નેડ. અને વેન ધ બેલ રંગ, તો સી કલેક્ટ ઓલ ધ આન્સર સીટ સ્વિફ્ટલી એટલે કે ઝડપથી, કે જેવો બેલ પડ્યો એવી જ એમ કે ઝડપથી એમ કે આન્સર સીટ એણે લઈ લીધી, કલેક્ટ કરી લીધી. ઓકે. તો હવે પાછું
તો ખ્યાલ આવી ગયો હશે. પહેલામાં શું આવશે? ઇન્સ્ટ્રક્શન, બીજામાં વાર્નેટ અને ત્રીજામાં સ્વિફ્ટ. હવે આગળ વધીશું 43 નંબર. હવે જો રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. હવે આ નિયરેસ્ટ મિનિંગ છે તો એક્સેસ એટલે શું થાય? વધારાનું એમ. તો એક્સ્ટ્રા થશે, એક્સ્ટ્રા એટલે વધારાનું, આનો આન્સર. ત્યાર પછી એવિડન્સ એટલે પ્રૂફ થાય, એવિડન્સ એટલે પ્રૂફ થાય, બરાબર, સબૂત. હવે એના પછી પ્રેઝ આપ્યું છે, પ્રેઝ એટલે એડમાયર, પ્રેઝ એટલે વખાણ કરવા, એડમાયર, એડમાયર એટલે પ્રશંસા કરવી, બરાબર, વખાણ, પ્રશંસા. તો પ્રેઝ તો એડમાયર. ત્યાર પછી હવે સેક્શન ડીમાં આવી ગયા. 46 નંબર. રીડ ધ ડાયલોગ, કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ સ્પીચ, સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. તો આની અંદર ઓલરેડી એમ કે જે ડાયલોગ છે તો કમ્પ્લીટ કરીને આપેલો હોય છે, પરંતુ અંદર જે એમ કે ફિલ ઇન ધ બ્લેન્ક આપવામાં આવે છે ઓપ્શન સાથે, તો આપણે એમ કે એ સિલેક્ટ કરવાની છે. જે તે નિયમો તમને ખબર હોવી જોઈએ. હવે જો પહેલું જ સેન્ટેન્સ જે આપેલું છે કે ડુ યુ વોન્ટ ટુ બાય ધ બાસ્કેટ, આ જે આપેલું છે ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, જો તો આ પહેલું સેન્ટેન્સ જે આપેલું છે એનાથી શું સિલેક્ટ કરી શકીએ? તો સંયોજક શું આવશે? જ્યારે એમ કે નોન WH ક્વેશ્ચન હોય, નોન WH ક્વેશ્ચન હોય ત્યારે એનું સંયોજક ઇફ આવશે. તો આનો આન્સર આવશે ઇફ. હવે જો નિયમો તમને ખબર હોય, નિયમો વાંચેલા હોય તો તમને એમ કે આમાં ખ્યાલ આવી શકે છે. એટલે કે નિયમો સૌથી પહેલાં તૈયાર કરવા પડશે. પછી શું લખ્યું છે? આઈ વોન્ટેડ ટુ બાય અ બાસ્કેટ એન્ડ એડેડ એન્ડ ધેટ દે. હવે જુઓ ધે આવી ગયું. હવે એ કયું વાક્ય છે? તો વેરી સ્ટ્રોંગ વાળું. જો આ જે છે એ વેરી સ્ટ્રોંગ વાળું વાક્ય છે. ધે વેર વેરી સ્ટ્રોંગ. તો ધે આર, તો ધે આરનો શું થઈ જાય? હંમેશા વેર થઈ જાય. એટલે આનો આન્સર શું આવશે? વેર આવશે. ઓકે. હવે જુઓ જ્યારે એમ કે કાળ બદલાઈ જાય એટલે આપણે એમ કે આરનો વેર કરી દઈએ છીએ. હવે જુઓ અહીંયા આગળ બીજી ખાલી જગ્યા આઈ રિપ્લાઇડ ધેટ. હવે જો એ વાક્ય કહ્યું આઈ વોન્ટ અ બાસ્કેટ, આઈ વોન્ટ અ બાસ્કેટ, આ વાક્ય છે. હવે જુઓ ધેટ, હવે અહીંયા ડીડ આપ્યું છે એની જગ્યાએ મૂકવાનું ડુ. ડોન્ટ આપ્યું છે તો એનું શું થઈ જાય? ડીડ થઈ જાય. તો આ ડીડ આવશે અહીંયા. ઓકે. હવે ત્યાર પછી આગળ વધીશું સી. હવે જો પ્લીઝ આપેલો છે તો પ્લીઝ શબ્દ આપેલો હોવાથી જે તે આપણે જે ક્રિયાપદ છે એ કેવું લઈશું? રિક્વેસ્ટેડ લઈશું. શું લઈશું? પ્લીઝ આપેલું છે એટલે વિનંતી લઈ લેવાની, એટલે કે રિક્વેસ્ટેડ. તો અહીંયા આવશે રિક્વેસ્ટેડ. તો આવી રીતના મિત્રો એમ કે જો નિયમો ખબર હોય તો તમે આરામથી એમ કે આસાનીથી એમ કે આને સિલેક્ટ કરી શકો છો, આના ઓપ્શન. ઓકે. તો ત્યાર પછી હવે જોઈશું જોઈન ધ સેન્ટેન્સ. જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ કન્જક્શન ફ્રોમ ધોઝ ગિવન ઇન બ્રેકેટ્સ. 47 નંબર. 47 નંબર. અમર ઇઝ ક્લેવર સ્ટુડન્ટ, નેહા ઇઝ ક્લેવર સ્ટુડન્ટ. બરાબર. હવે જો બંનેમાં સેમ ટુ સેમ આપ્યું છે અમર. હવે તો આનું વાક્ય કેવી રીતના બનશે? તો અમર એન્ડ નેહા. તો આની અંદર શું આવશે? એન્ડ. બરાબર. તો અમર એન્ડ નેહા, અમર એન્ડ નેહા આર. હવે જો બે નામ થઈ ગયા ને, અમર એન્ડ નેહા, પછી આર આવશે. આર ક્લેવર સ્ટુડન્ટ્સ. બરાબર. આ જે એ આપેલો છે એ આ નીકળી જશે, એ આપ્યો છે એ નીકળી જશે. એટલે અમર એન્ડ નેહા આર ક્લેવર સ્ટુડન્ટ્સ, એસ લાગી જશે. ઓકે. સ્ટુડન્ટનો એસ લાગી જશે પાછળ. તો ફરીથી બોલું છું. અમર એન્ડ નેહા આર ક્લેવર સ્ટુડન્ટ્સ. ઓકે. તો અહીંયા એના પછી જોઈશું 48 નંબર. 48 નંબર. તો ધ બોયઝ નો who had broken the glass and they kept quiet. બરાબર. ધ બોયઝ નો who had broken the glass. છોકરાઓ જાણતા હતા કે કોણે ગ્લાસ તોડ્યો. they kept quiet. તો પણ એ શું રહ્યા? ચૂપ રહ્યા. જો ધો એન્ડ આ તો આવવાના જ નહીં. ધો તો વિરોધાભાસ માટે છે, એ નહીં આવે. એન્ડ એ પણ આવશે નહીં.
હવે જુઓ બોયઝ ન્યૂ 1 મિનિટ હવે જુઓ એ જે વાક્ય આપેલું છે કયું છે 48 નંબરનું. તો આની અંદર જુઓ આપણે મૂકવાનું થશે, એક મિનિટ જોઈએ. તો બોયઝ નો વુ હેડ અ બ્રોકન ધ ગ્લાસ. છોકરાઓ જાણતા હતા કે ગ્લાસ કોણે તોડ્યો અને તે કેપ્ટ ક્વાઇટ, અને તેઓ ચૂપ રહ્યા. બરાબર. તો આ શું કહેવાય, એક જાતનો વિરોધાભાસ કહેવાય કે ગ્લાસ તોડ્યો હોવા છતાં એ લોકો ચૂપ રહ્યા. બરાબર. તો હવે જો આમાં ધો મૂકવાનો થાય તો તમે ક્યાં મૂકશો? વિરોધાભાસ કોણ સૂચવે છે? ધો, THOUGH. તો એ તમારે ધો મૂકવાનો થશે. તો કેવી રીતના ધો મૂકશો? આગળના ભાગમાં એમ કે ધો આવશે. ક્યાં આવશે? આગળના ભાગમાં, અહીંયા આગળ. બરાબર. તો લાઈનમાં કે જે પહેલું સેન્ટેન્સ છે એની આગળના ભાગમાં અહીંયા ધો મૂકીશું. ધો ધ બોયઝ નો હુ હેડ અ બ્રોકન ધ ગ્લાસ, અને પછી જે ડોટ આપેલું છે એને શું કહીશું? કોમા કરી દઈશું, અને તે કેપ્ટ ક્વાઇટ. ઓકે, ફરીથી બોલું, ધ્યાન રાખજો. ધો હંમેશા આગળ આવશે. તો ધો ધ બોયઝ નો હુ હેડ બ્રોકન ધ ગ્લાસ, પછી કોમા, દે કેપ્ટ ક્વાઇટ. ઓકે, હવે જો આગળ જોઈશું 49 નંબર. The principal called the parents. They could discuss their problem with him. ઓકે, તો અહીંયા આગળ આવશે જો ધેરફોર એટલે તેથી થાય, ઓર એલ્સ એટલે કે અથવા થાય, સો ધેટ એટલે કે જેથી. પ્રિન્સિપલ કોલ ધ પેરેન્ટ્સ. પ્રિન્સિપલે એમ કે પેરેન્ટ્સને બોલાયા. દે કુડ ડિસ્કસ ધ પ્રોબ્લેમ વિથ હિમ, કે તે એની સાથે એમ કે પ્રોબ્લેમ એમ કે ડિસ્કસ કરી શકે. તો શું આવશે? જેથી. તો પ્રિન્સિપલે એમ કે માતા પિતાને બોલાવ્યા જેથી એ એમ કે પ્રોબ્લેમને તેમની સાથે ડિસ્કસ કરી શકશે. તો અહીંયા આવશે સો ધેટ. તો સીધે સીધું જ મૂકવાનું થશે. ધ પ્રિન્સિપલ કોલ્ડ ધ પેરેન્ટ્સ સો ધેટ દે કુડ ડિસ્કસ ધ પ્રોબ્લેમ વિથ હિમ. ઓકે, હવે જુઓ ત્યાર પછી જે આપેલું છે, જે ફકરો આપ્યો છે તમે જોઈ શકશો. હવે જો આ ફકરો જે આપેલો છે એ પાઠ ઉપરથી જ આપેલો છે, જે આપણું જે ચોથું ચેપ્ટર છે જે એના ઉપરથી એમ કે આ ફકરો આપેલો છે, જે વન્ડરફુલ ક્રિએશન. તો જો ગુડ લોર્ડ વોઝ શું હતું? એક્સ્ટ્રીમલી બિઝી ધોઝ ડેઝ, અને હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ધ ઓવર ટાઈમ. તો આ વચ્ચેનો જે SIXTH વાળો 6th આવશે. અને ત્યાર પછી વેન હી વોઝ, હવે જો અહીંયા વેન આવશે કે વેન હી વોઝ વર્કિંગ વિથ ધ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે એમ કે પૂરી એકાગ્રતાથી એમ કે કામ કરી રહ્યા હતા, ત્યારે એન્જલ અપિયરેડ ધેર, ત્યારે એમ કે દેવદૂત ત્યાં આવે છે. તો ફર્સ્ટમાં આવશે એક્સ્ટ્રીમલી, બીજામાં આવશે 6th એટલે કે SIXTH, અને પછી આવશે ત્રીજામાં વેન. તો આ તો પાઠ ઉપરથી હતી એટલે સીધે સીધું એમ કે ખ્યાલ આવી જાય. ત્યાર પછી આપ્યું છે ડુ એઝ ડાયરેક્ટેડ. હવે ડુ એઝ ડાયરેક્ટેડ હવે જોવાનું. તો જે પહેલું જ વાક્ય છે એ શું કરવાનું છે? એની અંદર એક્ટિવમાંથી પેસિવમાં કરવાનું છે, કારણ કે નીચે શું આપ્યું છે? રૂમ હેઝ બીન આપ્યું છે. તો કેવી રીતના બનશે? તો હું બોલું છું એમાં તમે ધ્યાન આપજો તો તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો જો ફર્સ્ટ વાક્ય છે કે મોહન હેઝ ક્લીનેડ ધ રૂમ. તો ધ રૂમ હેઝ બીન ક્લીનેડ બાય મોહન. ઓકે, પછી રોહન હેઝ ડેકોરેટ ઇટ. તો ઇટ હેઝ બીન ડેકોરેટેડ બાય રામુ. પછી ગોપાલ હેઝ મેડ ટેસ્ટી ડિશિસ. તો ટેસ્ટી ડિશિસ હેવ બીન મેડ બાય ગોપાલ.
ધ પ્લાન્ટ્સ વેર વોટરેડ બાય ધ ગાર્ડનર યસ્ટરડે. તો હવે જુઓ, આ જે વાક્ય આપ્યું છે એ પેસિવનું આપ્યું છે કે વેર વોટરેડ. તો પેસિવમાં આપ્યું હોય તો એક્ટિવમાં કરવાનું થશે, તો જે તે કાળમાં કરી દેવાનું. તો વેર વોટરેડ એટલે કે કયો કાળ છે? સાદો ભૂતકાળ. આપણે સાદા ભૂતકાળમાં ફક્ત ખાલી V2નું ક્રિયાપદ યુઝ કરીએ છીએ અને એ રીતના પૂર્ણ કરીશું. તો પાછળથી એમ કે આપણે જે બાય ધ ગાર્ડનર એ એમ કે પાછળ લઈ ગયા છું તો એને આગળ લઈ દઈશું, જે તે કાળમાં લઈ જવાનું. તો ધ ગાર્ડનર, પછી ધ ગાર્ડનર વોટરેડ, પછી ધ પ્લાન્ટ્સ એ આગળ લાવ્યા તો પછી કર્મ તરીકે એને લઈ જઈશું. તો ધ ગાર્ડનર વોટરેડ ધ પ્લાન્ટ્સ યસ્ટરડે. ખ્યાલ આવે? જુઓ, ધ ગાર્ડનર વોટરેડ ધ પ્લાન્ટ્સ યસ્ટરડે. બરાબર, જે તે કાળમાં તમારે ફેરવવાનું થાય. જો બાય પછી ગાર્ડનર આપ્યું તો ગાર્ડનર આગળ લાવ્યા, પછી શું આવે? V2 ક્રિયાપદ આવે તો વોટરેડ મૂક્યું, પછી શું આવે? કર્મ આવે. તો કર્મ ક્યાં હોય? તો વાક્યના આગળના ભાગમાં જે સબ્જેક્ટ તરીકે છે એ કર્મ તરીકે પાછું લાવી દેવાનું. તો ધ પ્લાન્ટ્સ ત્યાં આવી જશે. તો ધ ગાર્ડનર વોટરેડ ધ પ્લાન્ટ્સ અને યસ્ટરડે જે વધારાનો શબ્દ છે એ મૂકી દેવાનો. ક્લિયર? ત્યાર પછીનું જોઈશું, આપ્યું છે જો લુક એ બિગિન લાઈક ધીસ, એ જ જોવાનું. લુક એટ ધેટ બોયઝ. હવે જો શું આપ્યું છે? ધીસનું ધેટ કર્યું છે અને બોયઝનું બોયઝ જ રહેવા દીધું છે. બરાબર ને? તો ધેટ બોય થઈ જવું જોઈએ. હા, તો અહીંયા આગળ જે આપણી જે સ્ક્રીન જે પેપરની અંદર તમે જોશો તો લુક એટ ધેટ બોય લખેલું છે. અહીંયા આગળ IS આપેલો છે નહીં. અહીંયા આગળ એમ કે આની અંદર હા થોડી ભૂલ થઈ ગઈ છે અહીંયા આગળ. તો લુક એટ ધ બોય આવી રીતના આપેલું છે પેપરની અંદર, તમે જોશો તો લુક. તો આ શું કરવાનું છે? બહુવચન આપેલું છે અને એક વચનમાં કરવાનું છે. તો લુક એટ ધેટ બોય. હવે ધે આપેલું છે એની જગ્યાએ શું થઈ જાય? હી થઈ જાય. તો હી ઇઝ, તો હીની જોડે ઇઝ લાગશે. તો હી ઇઝ ફ્રોમ ધ સિટી. એ સિટીસ આપ્યું છે એનું એ સિટી થઈ જશે, CITY. પછી બટ ધીસ, તો એનું શું થશે? આ ધીસનું શું થશે? THIS. ધીસ બોય. ધીસ બોયસ આપ્યો. હા, ધીસ બોય. ઓકે, તો ધીસ બોય અહીંયા એપોસ્ટ્રોફી S નથી આપેલો એટલે ધીસ બોય સીધું થઈ જશે. તો ધીસ બોય ઇઝ, એ શું આવશે? ઇઝ ફ્રોમ વિલેજ. વિલેજ ઇઝ નહીં, વિલેજ, VILLAGE આટલું આવશે. પછી પાછું જો ધે આપ્યો છે તો ધેનું હી, તો હીની જોડે હેઝ લાગશે. તો હી હેઝ કમ બાય બસીસ. ફરીથી બોલું, ધ્યાન રાખજો. તો લુક એટ ધેટ બોય, હી ઇઝ ફ્રોમ ધ સિટી બટ ધીસ બોય ઇઝ ફ્રોમ વિલેજ and he has come by buses. Come by bus, sorry. So he has come by bus. Clear? એટલે ક્યાં ક્યાં સુધારો થયો? એક તો જો ધોસ આપ્યો તો એ તો આપેલું જ છે કે એનું ધેટ થઈ ગયો. બોયસ આપ્યું તો બોય થઈ ગયું. પછી આગળ જોઈએ તો જે તે આપ્યો છે એનો હી થઈ ગયો. પછી આરનો ઇઝ ફ્રોમ ધ સિટી, સિટીનો CITIY. પછી બટ ધીસ આપ્યું છે તો એનું શું થઈ ગયું? ધીસ THIS. પછી જે બોય છે એપોસ્ટ્રોફી એસમાં નથી આપેલું, એ બોયસ આપ્યું તો બોય થઈ જશે. પછી ઇઝ થઈ જશે આર, પછી આરનો ફ્રોમ વિલેજીસ તો વિલેજ થઈ જશે. અને હી ધે આપ્યું છે તો એનો હી થઈ જશે. અને બાજુમાં જે હેવ આપ્યું છે એનો હેઝ થઈ જશે. એન્ડ કમ બાય બસ, તો ત્યાં બસીસ છે તો બસ થઈ જશે. ઓકે, આટલો સુધારો કરવાનો. ત્યાર પછી જોઈશું સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇનેડ વર્ડ ફ્રેસીસ ધ આન્સર. હવે જુઓ, ધેર આર ધ સમ જ્યુસ ઇન ધ જાર. શું આવશે? સમ જ્યુસ. જ્યુસ માટે છે તો એમાં હાઉ ઇઝ, હાઉ લોંગ એ તો આવવાનું નથી. હાઉ મેની, હાઉમાં છે બેમાંથી આવવાનું. હાઉ મેની એ ગણી શકાય એ વસ્તુ માટે, હાઉ મચ ના ગણી શકાય એ વસ્તુ માટે.
તો કયું આવશે? ડી આવશે. ઓકે, હાઉ મચ જ્યુસ ઇઝ ધેર ઇન ધ જાર. હવે જો 12 બલૂન્સ, તો આ 12 બલૂન્સ ગણી શકાય એવા છે, તો અહીંયા શું આવશે? હાઉ મેની બલૂન્સ ડીડ દેવ સેલ. ઓકે, ત્યાર પછીનું જોઈશું ગ્રાન્ડફાધર. તો ગ્રાન્ડફાધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. તો હવે જો એવરી સન્ડે આવ્યું તો એ ગ્રાન્ડફાધર છે એ લાઇબ્રેરીમાં ક્યારે જાય છે એવું થયું ને. તો હવે જો ક્યારે જાય છે એનો વાય તો આપેલો નથી, તો અહીંયા આપણે શું લઈશું? હાઉ ઓફન જે આપ્યું છે એ લઈ લઈશું. ઓફન એટલે અવારનવાર, એટલે કે એવરી સન્ડે. તો ગ્રાન્ડફાધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે, બરાબર, દર સન્ડે એમ કે એ લાઇબ્રેરીમાં જાય છે. તો હાઉ ઓફન ડીડ ગ્રાન્ડફાધર ગો ટુ લાઇબ્રેરી, તો અવારનવાર એમ કે એ ગ્રાન્ડફાધર દાદા એમ કે ક્યારે એમ કે લાઇબ્રેરીમાં જાય છે. તો ઓફનનો મતલબ થશે અવારનવાર. તો અહીંયા એનો આન્સર આવશે એ, હાઉ ઓફન ડીડ ગ્રાન્ડફાધર ગો ટુ ધ લાઇબ્રેરી. તો મિત્રો આ હતું એમ કે તમારું પેપર 4નું સોલ્યુશન. હવે આપણે એમ કે નેક્સ્ટ ટાઈમ મળીશું પેપર 5ના સોલ્યુશન સાથે. તો ગુડ બાય એન્ડ થેન્ક યુ.